ભૂતકાળના તમે જે નિયમો મોઢે કર્યા મેં તમને જે સમજાયું હવે એ તમે કેટલા મોઢે કર્યા અને કેટલું ધ્યાન આપ્યું એની આપણે ચકાસણી કરવાની છે 11 વાક્યોમાં. પહેલું વાક્ય when my mother came I ખાલી જગ્યા TV to watch. તો અહીંયા કઈ ચાવી છે when સાથે અહીંયા સાદો ભૂતકાળ છે ચાલુ. ટીવી જોવાની ક્રિયા ચાલુ છે માટે એમાં કયો કાળ આવશે ચાલુ ભૂતકાળ. કોણ જોતું હતું હું એક્ટિવ વોઇસ છે તો આઈ સાથે શું આવે was watching. તો જવાબ આખો બનશે કે I was when my mother came I was watching TV. બીજું વાક્ય સેમ વાક્ય છે when my mother came TV ખાલી જગ્યા by me. તો અહીંયા when આવ્યું when એટલે ચાલુ ભૂતકાળ અહીંયા સાદો ભૂતકાળ છે તો બીજા વાક્યમાં ચાલુ ભૂતકાળ. by me એટલે પેસિવ વોઇસ શું જોતા હતા ટીવી તો ટીવી એ કર્મ છે તેના ઉપરથી બી ખબર પડે કે આ કર્મ વાળું વાક્ય છે પેસિવ વોઇસ. ટીવી એક વચન છે તો was being watched. Watching now watched. So when my mother came, TV was being watched by me. બીજું વાક્ય a novel ખાલી જગ્યા by me yesterday at 2 pm કૌંસમાં આપેલું to read. તો ચાવી કઈ છે yesterday સાથે ટાઈમ આપ્યો yesterday સાથે ટાઈમ ક્લોઝ એટલે ચાલુ ભૂતકાળ. by me એટલે પેસિવ વોઇસ બરાબર. શું વાંચતું તો નોવેલ કર્મ છે કે નહીં નોવેલ એક વચન છે તો was being અને રીડ નું ભૂતકાળ read તો was being read. તો આ novel was being read by me yesterday at 2 pm. ચોથું વાક્ય રેશમા ખાલી જગ્યા novel yesterday at 2 pm. કઈ ચાવી છે બોલો yesterday at 2 pm એટલે ચાલુ ભૂતકાળ. કોણ વાંચતું હતું રેશમા. કોણથી જવાબ આવે એટલે એક્ટિવ વોઇસ તો ચાલુ ભૂતકાળમાં એક્ટિવ વોઇસ રેશમા સાથે was આવે અને watch ને ing લાગે read ને ing લાગે તો reading. તો જવાબ શું થશે બોલો રેશમા was reading a novel yesterday at 2 pm. પાંચમું વાક્ય ટિયા ખાલી જગ્યા ટોયઝ ધેન કઈ ચાવી આવી અહીંયા ધેન એટલે ચાલુ ભૂતકાળ. કોણ ખરીદતું હતું ટિયા એક્ટિવ વોઇસ ટિયા છોકરી એક વચન છે તો was અને બાય ને ing લાગે એટલે બાઈંગ. તો જવાબ શું થશે ટિયા was buying toys then. છઠ્ઠી ખાલી જગ્યા while Mr. Maru ખાલી જગ્યા the road he saw us near. નિયમ में લખાયેલો કે વાક્યમાં while આપ્યું હોય બીજા વાક્યમાં સાદો ભૂતકાળ આપ્યો હોય તો while સાથેના વાક્યમાં ચાલુ ભૂતકાળ આવે. તો કોણ ક્રોસ કરતું હતું મિસ્ટર મારુ એક્ટિવ વોઇસ તો મિસ્ટર મારુ એક વચન તો જવાબ આવશે was crossing. તો જવાબ શું થશે બોલો કે while Mr. Maru was crossing the road, he saw us near. સાતમી ખાલી જગ્યા ક્રિયા met the principal while he ખાલી જગ્યા the lecture on Zoom. તો અહીંયા પણ ચાવી while આવી પછીના વાક્યમાં સાદો ભૂતકાળ છે તો while સાથે ચાલુ ભૂતકાળ. કોણ લેક્ચર લેતું હતું he એટલે એક્ટિવ વોઇસ તો he was delivering the lecture on Zoom. तो जवाब क्रिया met the principal while he was delivering the lecture on Zoom. आठवीं माया खाली गया नॉट खाली गया चेस last Sunday at 1:30 pm. तो last Sunday at 1:30 pm कयो काल बतावे चालू भूतकाळ past continuous tense. तो कौन रमतु तू माया एक्टिव वॉइस से तो माया was not playing chess last Sunday at 1:30 pm. नौवीं का जी गया 9 नंबर when I entered
The agenda of AEC meeting ખાલી જગ્યા when આવ્યું સાથે સાદો ભૂતકાળ છે તો પાછળના વાક્યમાં મીટિંગ નો એજન્ડા ચાલુ હતો એટલે ચાલુ ભૂતકાળ શું ચાલુ હતું મીટિંગ નો એજન્ડા એ કર્મ છે તો પેસિવ વોઇસ તો was being discussed was being discussed તો જવાબ શું થશે when I entered comma the agenda of AEC meeting was being discussed then Birwa ખાલી જગ્યા her dinner at that time કયો કાળ દર્શાવે છે ચાલુ ભૂતકાળ past continuous tense કોણ જમી રહ્યું હતું બિરવા એક્ટિવ વોઇસ તો બિરવા was having her dinner at that time અને છેલ્લું વાક્ય mother was buying vegetables from the market there make questions to get underlined words as answer લીટી દોરેલો શબ્દ જવાબ તરીકે આવે તે રીતે પ્રશ્ન બનાવવાનો છે શેની નીચે લીટી દોરેલી છે from the market તો મમ્મી બજારમાંથી શાકભાજી ખરીદી રહી હતી ક્યાંથી શાકભાજી ખરીદતી હતી બજારમાંથી તો where વડે પ્રશ્ન બનશે was આપેલો છે where was કરીને લાઈનસર તો લખો બોલો where was mother buying vegetables then question mark okay